વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરતના ઔદ્યોગિક વિસ્તાર પલસાણામાં ડાઇંગ મિલમાં આગનો બનાવ બન્યો છે। ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણાના તાતી થૈયાની રાજશ્રી ડાઇંગ મિલમાં આગ લાગવાનો બનાવ બન્યો। બોઇલરથી શરૂ થયેલી આગ પહેલા માળ સુધી પહોંચી હતી। આગની જાણ થતાં કડોદરા ફાયર બ્રિગેડના 3 વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા। કડોદરાના ફાયર બ્રિગેડના 3 જેટલા વાહનો ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા છે। સુરતમાં વધુ એક આગનો બનાવ બન્યો। ઔદ્યોગિક વિસ્તાર પલસાણામાં ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગી હતી। બોઇલરમાંથી લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી હતી। આગ લાગતા અફરાતફરીનો પણ માહોલ જોવા મળ્યો હતો। આસપાસના લોકો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા। તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી। કાપડનો સ્ટોક આગની લપેટમાં આવ્યો અને નુકસાનીના પણ અહેવાલ છે। ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણાના તાતી થૈયાની રાજશ્રી ડાઇંગ મિલમાં આગનો બનાવ બન્યો છે। તો ગઈકાલે પણ સુરતમાં આગનો બનાવ બન્યો હતો। શિવશક્તિ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો અને આજે વધુ એક આગનો બનાવ સુરતમાં જોવા મળ્યો છે। બોઇલરમાંથી લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી હતી। જો કે ફાયર વિભાગની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। કાપડનો સ્ટોક હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી। કડોદરા ફાયર વિભાગના 3 જેટલા વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા।